વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ડિબેન્ચરના હિસાબોની અંદર આગળ વધીએ તો ચોથો પ્રકાર આવે છે રોકડ સિવાયના આવેગથી ડિબેન્ચર બહાર પાડવા. આમ તો આપણે રોકડના આવેગથી ડિબેન્ચર બહાર પાડતા, પણ માનો કે રોકડ સિવાય મિલકતો છે આપણી, બરાબર છે, શેર છે, ડિબેન્ચર છે, એવા જે અવેજ છે કે ના બદલામાં, અવેજ એટલે ના બદલામાં, એટલે ભાઈ રોકડના બદલામાં બાકીની રકમ છે કે પૂરી રકમ છે એના બદલામાં ડિબેન્ચર આપવા, મિલકત આપી, એ આપણે આપીને કરી શકીએ છીએ, ખરીદી શકીએ છીએ. તો મિત્રો એની આમનું કેવી રીતે થાય તે આપણે સમજીએ. તો સૌથી પહેલાં આપણે દાખલાની રકમ જોઈએ તો માનસી લિમિટેડ, ઉદાહરણ નંબર 8 આ પ્રકારનું છે. માનસી લિમિટેડ ₹6 લાખની મશીનરી સુમન મેન્યુફેક્ચર લિમિટેડ પાસેથી 1/12/17 રોજ ખરીદી 2 લાખ તુરંત ચૂકવી દીધા છે. એટલે માનસી લિમિટેડ, માનો કે માનસી લિમિટેડ આપણે છીએ, એટલે માનસી લિમિટેડ છે એટલે આપણે 6 લાખની મશીનરી કોની પાસેથી ખરીદી? સુમન મેન્યુફેક્ચર્સ લિમિટેડ પાસેથી ખરીદી. 1/12/17 ખરીદી અને તરત જ ડાઉન પેમેન્ટ આપણે કેટલું આપ્યું? 2 લાખ રૂપિયા તરત જ ચૂકવી દીધા. તો બાકી રહ્યા કેટલા? 4 લાખ રહ્યા મિત્રો. 6 લાખની છે અને 2 લાખ તરત ચૂકવી દીધા, એટલે કેટલા રહ્યા? 4 લાખ. અને બાકીના 4 લાખ માટે શું કર્યું એને? બાકીની રકમ પેટે માનસી લિમિટેડના, એટલે આપણા માનસી લિમિટેડ એટલે આપણે પોતાના 3,70,000ના 11% ડિબેન્ચર આપ્યા. તો માનસી લિમિટેડના ચોપડે જરૂરી આમનું લખો. પછી બીજું એમ કીધું છે કે જો માનસી લિમિટેડ બાકી રકમ 4,20,000ના 11% ડિબેન્ચર આપે તો તેની આમનું કેવી રીતે લખાશે? તો મિત્રો આમાં એક વસ્તુ સમજવા જેવી કે રોકડ આપ્યા પછી કેટલી બાકી રકમ રહે છે? 6 લાખની એની ખરીદી છે, 2 લાખ રોકડ આપી દે છે, 4 લાખની બાકી રકમ રહેશે. તો પહેલાં 4 લાખની બાકીની રકમ પેટે એ 3,70,000ના ડિબેન્ચર આપે છે. એટલે ઓછી રકમના ડિબેન્ચર આપે તો સમજી લેવાનું પ્રીમિયમથી બહાર પાડેલા છે. એટલે બાકીના જે 30,000 છે ને એ પ્રીમિયમ ખાતે લખાશે. યાદ રાખજો, ઉલટું છે. ઓછી રકમથી જો બહાર પાડે, આમ તો ઓછી રકમથી વટાવથી કહેવાય, પણ ઓછી રકમથી બહાર પાડેલા હોય એટલે પ્રીમિયમથી રકમ કહેવાય. એટલે 30,000 રૂપિયા પ્રીમિયમ લખવાનું. કેટલું લખવાનું? 30,000 રૂપિયા. એટલે સમજી લેવાનું આપણે કે 3,70,000 30,000 પ્રીમિયમ, એટલે આપણે આપણા 4 લાખને આપી દઈએ. એટલે આપણા શેરનું પ્રીમિયમ છે ને આપણે આપીએ છીએ. એટલે ઓછી કિંમતના આપીએ સામે શેર, તો એ બાકીની રકમ છે ને પ્રીમિયમ તરીકે લખવાની. પછી બીજી આમનો કહે છે ને કે 4,20,000 આવે, આપણે આપવાના છે 4 લાખ અને આપીએ છીએ 4,20,000. તો વધુ રકમથી આપેલા હોય ને એટલે વટાવથી લખે, આપેલા કહેવાય. આ બાબત ધ્યાન રાખજો. એટલે ઉપરના 20,000 છે ને જ્યારે આમનું લખો ત્યારે વટાવ તરીકે લખાશે. બરાબર? બસ આ જ આમાં જોવાનું છે, બીજું કાંઈ જોવાનું નથી. તો કેવી રીતે આમનું થાય છે તે આપણે જોઈ લઈએ. જો પહેલાં મશીનરી લીધી એની આમનું થાય, બરાબર છે. મશીનરી આવે તે ઉધાર અને આપના ખાતે જમા કરો. વ્યક્તિગત ખાતું આવશે. મશીનરી ખાતે ઉધાર 6 લાખ, તે સુમન મેન્યુફેક્ચર લિમિટેડ ખાતે 6 લાખ. બાબતે સુમન મેન્યુફેક્ચર લિમિટેડ પાસેથી મશીનરી ખરીદી તેના, એટલે 6 લાખની મશીનરી ખરીદી એની એક આમનોંધ આવી. બીજી આપણે રોકડ દીધી તે લેનાર ખાતે ઉધાર, બેંક ખાતે જમા કરો. બરાબર છે. સુમન મેન્યુફેક્ચર લિમિટેડ ખાતે ઉધાર 2 લાખ, તે બેંક ખાતે જમા કર્યા 2 લાખ. ત્રીજીમાં આપણે જે બાકીની રકમ પેટે જે આપ્યો એની આમનોંધ આવે. પહેલી ફૂલ ખરીદીને આવે, બીજી જો રોકડ આપી હોય તો આવે, અને ત્રીજી રોકડના આવેજમાં શું આપ્યું છે એ આવે. આ 3 આમનોંધ આવે, બસ. બાકી કાંઈ આવતું નથી. તો સુમન મેન્યુફેક્ચરને આપણે કેટલા રૂપિયાના આપણે લેવાના, આપણે કોણ કેટલા માંગે? 4 લાખ. તો પૂરેપૂરા 4 લાખ રૂપિયા એને ખાતે ઉધાર કરશું. અને આપણે 11%ના ડિબેન્ચર આપ્યા છે 3,70,000ના લખેલું છે. તો બાકીની 30,000ની, કારણ કે 4 લાખ પડે તો બાકીના 30,000 છે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે લખવાના. શું લખવાનું? એ પ્રીમિયમવાળા શેર આપ્યા છે. કેવા આપ્યા છે? પ્રીમિયમવાળા. ઓછી કિંમત હોય સમજી લેવાનું પ્રીમિયમવાળા હોય. તો એ જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે 3 લાખ રૂપિયા 30,000 રૂપિયા લખી અને 4 લાખની રકમ પૂરી કરવાની. બાબત જે 4 લાખની બાકી સામે 3,70,000ના ડિબેન્ચર આપતા તફાવતની રકમ પ્રીમિયમ ખાતે લઈ ગયા તેના. તો જવાબ નંબર 1 તમારો પૂરો થયો. જવાબ નંબર 2માં એ કહે છે કે 4,20,000ના 11%ના ડિબેન્ચર આપે તો તેની અસર કેવી રીતે થાય? તો પહેલી બે તો એમને એમ થશે, એમાં કોઈ ફેરફાર નહીં થાય.
એટલે બાજુમાં લખેલ આમ નોંધ 1 અને 2 સરખી થશે, ફક્ત આમ નોંધ નંબર 3 છેલ્લીમાં ફેરફાર થશે. બરાબર ને? એ કેવી રીતે થાય મેં લખ્યું છે. પરીક્ષામાં તમારે 3 લખવાની છે, ધ્યાન આપજો. મારી જેમ સૂચના લખવાની નથી. બરાબર? પરીક્ષામાં આમ 3 ને આમ 3 બંને લખવી પડશે. એટલે મેં શું લખ્યું છે કે પહેલી ને બીજી સેમ થશે, પહેલી ને બીજી સેમ, ત્રીજીમાં આ નહીં આવે, આ આવશે. એનું કારણ છે કે એ વટાવથી આપે, વધુ રકમથી આપ્યા છે. તો આપણે જે રકમ તો સુમન મેન્યુફેક્ચર લિમિટેડ ખાતે ઉધાર 4 લાખ આવશે, અહીંયા પણ 4 લાખ છે. પણ જે વટાવ છે 20,000 વધારે આપ્યા છે ને, એ વટાવ ખાતે 20,000 લખી અને 11% ડિબેન્ચર ખાતે 4 લાખ ને 20,000 લખવાના રહે. સમજાય ગયું મિત્રો? પહેલા શું લખાશે? સુમન મેન્યુફેક્ચર લિમિટેડ ખાતે ઉધાર 4 લાખ રૂપિયા, ડિબેન્ચર વટાવ ખાતે 20,000 રૂપિયા, 11% ડિબેન્ચર ખાતે જમા 4 લાખ ને 20,000, જે આપણે 4 લાખ 20,000 ના આપ્યા હતા ડિબેન્ચર, એની ખાતે જમા થશે. બાબત જે 4 લાખ રૂપિયાની બાકી રકમ પેટે 4,20,000 ના ડિબેન્ચર આપ્યા તેના. તો મિત્રો તમને સમજાઈ ગયું હશે. બરાબર છે? સરસ રીતે આમાં જ્યારે પ્રીમિયમથી આપે ત્યારે ઓછી રકમ હોય, વધારે રકમ ના આપે ત્યારે વટાવથી હોય. તો આ રીતે આમ નોંધ લખવાની. પ્રીમિયમથી આપે તો બાકીની રકમ પ્રીમિયમ ખાતે લખવાની. બરાબર છે? પ્રીમિયમથી આપે એટલે પહેલી છેલ્લી 2 ચેક જમાવામાં આવે, વટાવથી આવે એટલે પહેલી 2 એન્ટ્રી ઉધારમાં આવે. એ તમને બરાબર ખ્યાલ હોવો જોઈએ. તો મિત્રો સમજણ પડી ગઈ હશે. ના સમજણ પડી તો કમેન્ટ કરશો. જય દ્વારિકાધીશ, જય સિયારામ.